તો અરવલ્લીના મોડાસા શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। તો પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂરની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ હતી। તો જિલ્લા ભાજપ, ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંગઠન પણ જોડાયા હતા। તો રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ, સંગઠન અધ્યક્ષ ભીખાજી ઠાકોર પણ યાત્રામાં જોડાયા હતા। તો મોડાસા ટાઉન હોલથી નગરના વિવિધ વિસ્તારોમાં આ યાત્રાએ ભ્રમણ કર્યું હતું। नमस्कार। जम्मू काश्मीर में पुलवामा हुमलो थया पछी निर्दोष जे हिंदुओं ने हत्या करवामां आवी अने अमोय पण धर्म पूछीने ज्यारे हत्या करवामां आवी त्यारे समग्र देशनी अंदर रोष भभूकी उठ्यो अने परिणामे भारतना सैनिकोए, जवानोए जे एयर स्ट्राइक करी અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા। અને એ પછી જ્યારે પાકિસ્તાને પણ આપણા પર એટેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આપણી સ્વદેશી બનાવેલી ભારતની મિસાઇલે પાકિસ્તાનના એરબેઝને ખૂબ મોટું નુકસાન કર્યું। અને આમ કહીએ તો પાકિસ્તાન આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સરાહનીય છે। સાથે સાથે આ તિરંગા યાત્રાની અંદર શહેરના મોટાભાગના નાગરિકો પણ જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા દેશના 28 નાગરિકોનું જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યાર પછી ભારત દેશે આપણા વડાપ્રધાન શ્રીની કુણેથી જે લશ્કર દ્વારા આતંકવાદીઓ પર જે એટેક કરવામાં આવ્યો અને મોટાભાગના જે પાકિસ્તાનની અંદર આશ્રય લઈ રહ્યા હતા આતંકવાદીઓ